નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ लगावવામાં આવ્યો છે। નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાનો આરોપ છે। તો હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। ડાંગથી આહવાથી દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે, એનો અમે વિરોધ કરીએ છીએ। એવું ના હોવું જોઈએ। એ જે લોકો છે, જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ। એ પ્રકૃતિ પૂજક છે, બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ, બરાબર। અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે। સેમિનાર ચાલે છે, શાનો ચાલે? અમારે પ્રાર્થના સંઘ પ્રાર્થના સભા। તો આ લોકો બહારથી કેમ બોલાય? એના સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે। એના લોકલ પણ છે? લોકલ છે ને આવેલી છે છોકરી પણ એક જ છે ને લાર્સન છે પાછળ અલગ અલગ જગ્યાએ 30-40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ એના ના એમાંથી નહીં પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવું એ રીતે છૂટી છે। નેપાળની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના ઘણા લોકો નેપાળ ગયા હતા। પ્રવાસીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત છે અને લોકોને સુરક્ષાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે। તમામ લોકોને સુરક્ષિત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। નેપાળમાં બેકાબૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદ પર તૈનાત સશસ્ત્ર સુરક્ષા સરહદ દળ અને યુપી પોલીસનો નિર્ણય સામે આવ્યો છે। પ્રદર્શનકારીઓએ નેપાળમાં સરકારી અધિકારીઓની ઓફિસને નિશાન બનાવી પ્રદર્શનકારીઓએ કસ્ટમ્સ વેરહાઉસને આગ ચાંપી દીધી। તો નેપાળી કસ્ટમ્સ અધિકારીઓ ભારતમાં આશ્રય લેવા માટે સરહદથી ભારતમાં પ્રવેશ્યા હતા। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળથી આવતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સશસ્ત્ર સીમા બળના જવાનો ટ્રાફિક રોકવાની જાહેરાત કરી રહ્યા છે।